જો દેવાંશ અને દક્ષુ બે મસ્તી કરી. દક્ષુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓય દેવાંશ, હાય. એ તો એની મસ્તીમાં જ રહેતો હોય. એ માછી સળગાવે પણ માછી હળગાય જ નહીં નકર બળાય. ઓ બળાય. એ કોનું હા? કોનું છે? હા દાદાને. બોલો દક્ષુભાઈ કેવું છે? સારું. જો છોકરો જો ઘરમાં તો પંખા ત્યાં ગમે એમ બી લાવ. શું કરે દક્ષુ? પેલા બેઠો ગાડીમાં શીખવું કરી એકો એકો એકો. ઠૂંઠું લીધું એકતા. અરે જેવું મસ્તી કરે એ માર્યો એકતા. એ એકતા દેવાંશ આવા આવા મસ્તી કરે છે. ઓ બાપરે પેટમાં દુખાણી. ઓ બાપરે બસ છડા એટલે જો બહાર તો વાદળો કરી દે. હાય હાય ટાટા. બહાર તો વાદળો કરી દીધો આજ તો હવામાં. બોલા એકતાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ટાટા બસ ટાટા આવડો. જય માતાજી કહેતો નહીં એમ. ગાડીમાં બધું મૂકે છે વસ્તુ. એકતાબેન તેલ નાખી ભાઈના. ચંપી ચંપી તેલ મારી તૈયાર થઈ બે જણા. ચંપી ચંપી કેવું છે ભાઈ? કેવું છે? કેવું છે? એ મસ્તી ચાલુ હો. લીલો કુકુરિયા ચાલુ મસ્તી હવે. નહીં દક્ષુ તૈયાર થઈ જાય નહીં ધોઈ. બોલો. બસ કેવું હવે કંકાજ? ઊંઘ આવો. એટલે આખો એક મહિનો તો ઊંઘ્યા હો. એ વખત કંટાળો હતો તો ને. એ સોનિક મસ્તી કરી જાઉં કે યાર ચૂપચાપ બોલ્યા યાર. ક્યાં ઉભા રહે દક્ષુ? તો ના તો મમ્મા મૂકી જાય. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 12:30 વાગે. રસોઈમાં બનાવી દીધું છે. કામ બધું કમ્પ્લીટ કરી દીધું. હવે રસોઈ એટલી કરવાની બાકી હતી. હવે રસોઈ કરું છું. 12:30 થઈ જાય. હજુ તો જો રસોઈમાં શું બનાવ્યું મેં બતાવું તમને. મસ્ત મરચાં ભરીને બનાવે. જો ગ્રેવીવાળા મરચાં ભરીને બનાવ્યા. ગ્રેવીવાળા મરચાં ભરીને બનાવ્યા છે. અને મગ અને ભાત, મગનું શાક, ભાત અને રોટલી કરવાની બાકી છે. લોટ બાંધીને મૂક્યો છે. શાકે થઈ ગયું છે આપણું મસ્ત ભરેલા મરચાંનું. બંધ કરી દઈએ. હવે રોટલી કરવાની બાકી છે તે રોટલી કરી દઈએ. 12:30 તો થઈ જાય. હવે ઉતારીએ અને બધાને ખાવાનો તો ફોન કરી દીધો. બધા આવતા પછી એક એક આવી જશે બધા ખાવા. રોટલી કરી દઈએ. ઊંઘી જાય જો અમારે થાક્યા બરાબર ના એટલે ઊંઘી જાય. આખો દાડો થાકીને એટલે ઊંઘી જાય. જો મસ્તી કરો ભાઈ, એવું થાય ઊંઘી જાય ને.
બહાર તો વરસાદ આવ્યો, પહેલાં 11 વાગે એટલે વરસાદ આવ્યો અને પછી વરસાદ આવ્યો પાછો રહી ગયો. હવે કપડાં મેં હાલ જ ઉપેવડો 1 વાગે, કારણ કે આજ મશીન જ હવા બારે પત્યું એટલે હવે કપડાં ઉકવે. હવે જો હું અંદર ઊંઘવા જઈએ તોય તકલીફ, એટલે હવે જોઈએ હવે જે થાય કરું. કોઈ બહાર ભાઈ જોડે તો ઊંઘવું પડશે ને, પોણા જોડે, એટલે ઊંઘી જઈએ. એમાં પોણા ભાઈ જોડે ઊંઘી જઈશું હું. આ તો સાહેબ આવ્યા નહીં એટલે હું ભણો બેસીએ ઘેર આખા. સારું હેડો, હવે થોડી વાર આરામ કરી લઈએ. કપડાં અહીંયા થોડા નાખ્યા છે, રૂમાલો ને એવું. ઘરમાં તો મસ્ત ચોખ્ખું કરી દીધું બધું અને બહાર કપડાં સુકાય છે. એટલે હોય બે હોય ઊંઘવું પડશે, કારણ કે વરસાદ આવે તો પલળી જાય બધો. એટલે કપડાં રાતના 8:30 વાગી જાય. હવે હું કપડાં અંદર લાવું છું. ભૂલી જ જાય મોબાઈલમાં લાવવાનું કપડાં. હવે ભૂલી જાય. દક્ષુને આવી જાય, બોલો ખાવાવાળા હજુ મેં રસોઈ નહીં કરી. હજુ ત્યાં કપડાં સૂકવે ને પછી રસોઈ કરે. કપડાં મૂકી દઈએ અને દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. જો સાહેબ આવી કરી. સાહેબ ચંપલ મૂકો, વરસાદ આવે એવું ઓય વરસાદ નહીં આવતો, ચંપલ પડી જાય ને. પૈસા તો બચાવવા પડે જ. દક્ષુભાઈ બોલો. બોલો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જુદું વધવાનું બાકી દક્ષુમાર. ચલો નવરા થઈ ગયા. હવે 9:30 થઈ ગયા છીએ. રોધ્યું ખાધું નહીં મને અને આ તો ઉપરના ટોકામાં પાણી નહીં તે હવે પાણી વાસણ ઘસવું હોય પણ હવે વિચાર કરું કે રીતે ઘસું. એટલે હવે બહાર લઈ જઈ ચોકરે લઈ જઈને ઘસે ત્યાં, કારણ કે બેઠા બેઠા મને ફાવતું નહીં ઘસતું, તો ઘસી તો દઈએ હું. વાસણ તો ભરીને મૂક્યા જોતા કેટલી ધોવાની. જો ઉપરના ટોકામાંથી પાણી જ નહીં આવતું. ચકલી ચાલુ કરી પણ નહીં આવતું. ટપકશે ખરું પણ આવતું નહીં. એટલે સવારે હવે આવશે ત્યાં ઉપરનું ટોકું ભરાશે. હવે વાસણને ઘસવાનું બધું હરખું કરી દીધું છે. હજુ તો પોતું કરવાનું તો બાકી છે. આ દહીં હરખું ઢોકી દઈએ ને કપાવું. બગડી જાય પેલું હરખું ઢોકેલું હોય તો સારું. એટલે વાસણ ઘસવાનું કરી દઈએ. ઘડિયાળમાં 9:30 થઈ જાય. આ ઘડિયાળમાં 9:30 થઈ અને પેલી ઘડિયાળમાં 9:45 થઈ જાય. એટલે દરવાજે વાંખે તો દેડકું અંદર આવતું હતું ને, એટલે દરવાજે વાંખે તો એ જો દેડકું તો આવી જ ગયું. હે જો તો એ આવી ગયું ને, દરવાજા નીચે થઈને આવી ગયું. દરવાજે વાંખે તો આવી ગયું. બોલો હવે શું કહેવું આના સન. જો દરવાજો મેં વાંખે ને દેડકું ના આવે ને એટલા દસથી મેં દરવાજો વાંખે તો નીચે જગ્યા છે ને તે થઈને આવી ગયું દેડકું.